તો વંદે ભારત ટ્રેનને આણંદ જિલ્લાના જંકશન સ્ટેશન આણંદ ખાતે સ્ટોપેજ મળતા આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી। વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટોપેજ મળે તે માટે આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલે કેન્દ્ર સરકારના રેલ મંત્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી। સાંસદ મિતેશ પટેલે રજૂઆત કરી વંદે ભારત ટ્રેનને આણંદ જંકશન સ્ટેશનને સ્ટોપ માટે માંગણી કરી હતી। કેન્દ્ર સરકારના રેલ મંત્રીઓએ આ માંગણી પૂરી કરી આણંદ સ્ટોપ મંજૂર થતાં આજે વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટેશનથી લીલી ઝંડી જિલ્લા સાંસદ મિતેશ પટેલ પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક આણંદના નગરજનો, આણંદ રેલવે વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વંદે ભારત ટ્રેન ભારત દેશમાં બનેલી ટ્રેન છે, ખૂબ સારી ટ્રેન છે, અદ્યતન ટ્રેન છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને જે વિકાસના પંથો સાથે જોડી રહ્યા છે, એ જ રીતે રેલવે તંત્ર પણ વિકાસના પંથો સાથે આગળ વધી રહ્યું છે। મુંબઈથી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન અને એ પણ ગુજરાતમાં વડોદરા, સુરત અને અમદાવાદ ફક્ત 3 જ જે સ્ટોપેજ હતા, આજે 4થું સ્ટોપેજ આણંદ ખાતે આપવામાં આવ્યું છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીનો દિલથી આભાર માનું છું। આણંદ એટલે સરદાર સાહેબની કર્મભૂમિ, અમૂલ, સૌ વિદ્યાર્થીઓ, વિદ્યાનગરનું હબ વિદ્યાનગર અને એનઆરઆઈનો જિલ્લો, અને આ સ્ટોપેજ આપવામાં આવ્યું છે। સૌએ એને આવકાર્યું છે અને સૌ વતી ફરીથી આપણા આદરણીય પ્રધાનમંત્રીનો દિલથી આભાર માનું છું।